Hello friends, I'm Rasmi Patel. Today we learn for class 10. In previous video we complete our lesson number 7. Today we learn short note. We start this short note. The first short note is the Asur's attempt to kill Kach. Asurno attempt, પ્રયત્નો to kill Kach. Attempt means પ્રયત્ન. ટુ કિલ એટલે મારવું, કચ્છને મારવા માટેના અસુરોના પ્રયત્ન. આપણે એને ડિસ્ક્રાઇબ કરવાનું છે થોડું. જોઈએ શોર્ટ નોટ. અહીંયા કેટલાક ફ્યુ પોઈન્ટ્સ આપ્યા છે આપણે, પોઈન્ટ્સને ફોલો કરવાના છે. પર આપણી એક્ઝામની અંદર પ્રશ્નો આવે છે અને એ પ્રશ્નોનો આપણો આન્સર લખવાનો હોય છે, જે પણ આપણે પેરેગ્રાફ સિસ્ટમમાં જ લખીશું. ટુ સ્ટાર્ટ ધીસ શોર્ટ નોટ. When the Asus found out why Kach was staying with Sukracharya, they decided to કચ્છ શા માટે, વાય શા માટે શુક્રાચાર્ય સાથે સ્ટેઇંગ રહે છે. જ્યારે અસુરોને જાણ થઈ કે શુક્રાચાર્ય સાથે કચ્છ શા માટે રહે છે, ત્યારે they decided to kill him, ત્યારે તેમણે નક્કી કર્યું, ડિસાઇડ કર્યું કે આપણે કચ્છને મારી નાખવો છે. વન ડે, એક દિવસ. When Kach was grazing the cows in the jungle, the Asus killed him. એક દિવસ જ્યારે કચ્છ ગાયોને ચરાવવા માટે, ગ્રેઝિંગ એટલે ચરાવવું, ગાયોને ચરાવવા માટે જંગલમાં ગયો, ત્યારે ધ અસુસ કિલ હિમ, ત્યારે અસુરોએ એમને મારી નાખ્યો. કિલ હિમ, મારી નાખવું. They cut his body into pieces and fed them to the wolves and jackals. ફર્સ્ટ ટાઈમ મારી નાખ્યો ત્યારે એમણે, જે અસુરોએ કચ્છની બોડી સાથે શું કર્યું, શરીર સાથે શું કર્યું, તેમના ટુકડા કરી નાખ્યા. એટલે they cut his bodies into pieces. અસુરોએ કચ્છને, શરીરને નાના નાના ટુકડાઓ કરી નાખ્યા ને ફેડ, ખવડાવી દીધા. કોને? વુલ્સ, વરુઓને, જેકાલ્સ એટલે શિયાળોને ખવડાવી દીધા. But Sukracharya brought Kach back to life with his magic mantra. But પરંતુ શુક્રાચાર્ય brought back to life, પરંતુ શુક્રાચાર્યએ કચ્છને પુનર્જીવિત કર્યો. brought back to life એટલે back to life means પુનર્જીવિત કર્યું. with his magic mantra, એના મેજિક મંત્રથી. One day, when Kach was collecting flowers, the Asur again killed him. One day, ફરી એક વખત. લેવા માટે ગયો ત્યારે ફરીથી અસુરોએ કચ્છને મારી નાખ્યો. They ground his body into a paste and mixed it with the waters of the ocean. Ground means ગ્રાઇન્ડનું સેકન્ડ ફોર્મ ગ્રાઉન્ડ. એમની બોડીને શું કર્યું? ગ્રાઉન્ડ કરી નાખી, એટલે પેસ્ટ બનાવી નાખ્યો. ઓકે, ઇન્ટુ પેસ્ટ. એન્ડ આ પેસ્ટને એમણે શાની સાથે ભેળવી દીધું? તો ઓશન એટલે મહાસાગર એટલે સમુદ્રના પાણી સાથે મિક્સ કરી દીધું, ભેળવી દીધું. બટ અગેન શુક્રાચાર્ય બ્રોટ કચ્છ બેક ટુ લાઈફ. પરંતુ અગેન ફરીથી શુક્રાચાર્ય કચ્છને બેક ટુ લાઈફ, પુનર્જીવિત કર્યો. When the Asur killed Kach for third time, when burnt his body and mixed the ashes with the divine wine that Sukracharya drank. When જ્યારે અસુર killed Kach for third time, જ્યારે અસુરોએ કચ્છને ત્રીજી વખત મારી નાખ્યો, થર્ડ ટાઈમ ત્રીજી વખત મારી નાખ્યો, ત્યારે અસુરોએ શું કર્યું? એમની બોડીને બાળી દીધી. હિઝ બોડી એન્ડ મિક્સ ધ એસેસ, ને બોડી બાળ્યા પછી જે એસેસ રાખ થાય છે, એ રાખને, એસેસને શું કર્યું? ડિવાઇન વાઇન સાથે મિક્સ કરી દીધી, એટલે ભેળવી દીધી. ડેટ કે જે શુક્રાચાર્ય ડ્રંક, કે જે શુક્રાચાર્ય પીવે છે. એટલે શુક્રાચાર્યનું જે ડિવાઇન વાઇન હતું એની અંદર એવું
ભેળવી દે છે. ઓકે, તો એક શોર્ટ નોટ આપણી પૂર્ણ થઈ. આપણે the character of this lesson. Okay, second main character of this lesson, Kach. We start this short note. Kach was Brihaspati's son. The son of Brihaspati. તો કચ્છ કોનો પુત્ર હતો? બૃહસ્પતિનો પુત્ર. કચ્છ એ બૃહસ્પતિનો પુત્ર હતો. The dev sent him to Sukracharya to learn the શુક્રાચાર્ય પાસે મોકલ્યો કચ્છને. હિમ મીન્સ કચ્છ. કચ્છને મોકલે છે શુક્રાચાર્ય પાસે. શાના માટે મોકલે છે? ટુ લર્ન, શીખવા માટે. શું શીખવા માટે મોકલે છે? સંજીવની વિદ્યા. સંજીવની વિદ્યા મીન્સ પુનઃજીવિત કરવાનો મેજિક મંત્ર શીખવા માટે મોકલે છે. હી લીવ ઇન શુક્રાચાર્યસ આશ્રમ એન્ડ સર્વ હિમ વિથ ડેવોશન. ડેવોશન મીન્સ ભક્તિથી. તો જે કચ્છ છે એ શુક્રાચાર્ય સાથે રહેતો હતો અને શુક્રાચાર્યના આશ્રમમાં રહેતો હતો અને એમની સેવા કરતો હતો એક ભક્તિ સાથે, ડેવોશન, નિષ્ઠાથી. હી વોન્ટ શુક્રાચાર્યસ ફેવર. એમણે શુક્રાચાર્યના ફેવર મીન્સ મનને જીતી લીધું. જીતી લેવું. વેન ધ અસુર્સ કેમ ટુ નો વાય કચ્છ વોઝ લિવિંગ વિથ શુક્રાચાર્ય દે ડિસાઇડેડ ટુ કિલ હિમ. જ્યારે અસુર્સ રાક્ષસોને જાણ થઈ, ખબર પડી, એમને જાણ થઈ, ત્યારે એમણે શું કર્યું કે કચ્છને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. એટલે કે ડિસાઇડ, નક્કી કર્યું. શું જાણ થઈ? કે કચ્છ શુક્રાચાર્ય સાથે શા માટે રહે છે, શા માટે રહી રહ્યો છે. I repeat this sentence. When the Asurs came to know why Kach was living with Shukracharya, they decided to kill him. જ્યારે અસુરોને ખબર પડી કે કચ્છ શુક્રાચાર્ય સાથે શા માટે રહે છે, ત્યારે એમણે કચ્છને મારી નાખવાનો નિર્ણય કર્યો. એવરી ટાઈમ they kill him, he was brought back to life by Shukracharya. Every time they kill him, દરેક ક્ષણે શુક્રાચાર્ય એમને ફરીથી પાછો પુનર્જીવિત કર્યો. બેક ટુ લાઈફ, પુનર્જીવિત કર્યો. શુક્રાચાર્ય દ્વારા એને પુનર્જીવિત કરવામાં આવ્યો. કોને? કચ્છને. વેન હી વોઝ બ્રોટ બેક ટુ લાઈફ ફોર ધ થર્ડ ટાઈમ હી કેમ આઉટ ઓફ શુક્રાચાર્ય સ્ટમક. જ્યારે હી વોઝ બ્રોટ બેક, જ્યારે એને ત્રીજી વખત પુનર્જીવિત કરવામાં આવ્યો, થર્ડ ટાઈમ ત્રીજી વખત પુનર્જીવિત કરવામાં આવ્યો, ત્યારે કચ્છ એ શુક્રાચાર્યના સ્ટમકમાંથી બહાર આવ્યો. કેવી રીતે? જ્યારે અસુરોએ એમને ત્રીજી વખત મારી નાખ્યો ત્યારે એમની બોડીને બંધ કરી દીધી અને જે એસેસ હતી એ શુક્રાચાર્યના ડિવાઇન વાઇનમાં મિક્સ કરી દીધી હતી અને એ ડિવાઇન વાઇન શુક્રાચાર્યે પીધું હતું, જેથી એમને ફરી પાછો પુનર્જીવિત કરવામાં આવ્યો થર્ડ ટાઈમ. ત્યારે શુક્રાચાર્યના સ્ટમકમાંથી ઉત્પન્ન થયો. એન્ડ ધેન હી યુઝ ટુ મેજિક મંત્ર ટુ બ્રિંગ રિવાઇવ શુક્રાચાર્ય. અને શુક્રાચાર્ય ત્યારે એને એ મંત્ર શીખવ્યો. દેવયાનીની આજીથી એ મંત્રને શીખવવામાં આવ્યો કે શુક્રાચાર્યને પણ એમણે રિવાઇવ મીન્સ પુનર્જીવિત કર્યા. વેન હી વોન્ટેડ ટુ રિટર્ન હોમ, દિવ્યાની ટોલ હિમ ટુ મેરી હર. જ્યારે કચ્છ ઘર આવવા માટે પાછો ફર્યો ત્યારે દિવ્યાનીએ એમને કહ્યું, મેરેજ માટે પ્રપોઝલ મૂક્યું કે તારે મારી સાથે લગ્ન કરવાને. બટ કચ્છ રિફ્યુઝ સેઇંગ ડેટ હી લવ હર એઝ અ સિસ્ટર બિકોઝ બોથ ઓફ ધેમ હેડ કમ આઉટ ફ્રોમ ધ સેમ ફાધર. પરંતુ કચ્છે એમનો આ પ્રસ્તાવને શું કર્યું? રિફ્યુઝ કરી દીધું. અને રિફ્યુઝ કરતાં જણાવ્યું શું કહ્યું કે તરીકે પ્રેમ કરે છે. તો બોથ ઓફ ડેમ, દેવયાની અને કચ્છ બંને એ એક જ પિતામાંથી બહાર આવ્યો છે.
હેડ કમ આઉટ ઓફ ફ્રોમ ધ સેમ ફાધર. આપણા બંનેના પિતા એક જ છે, એટલે તું મારી બહેન રહી. તો હું તને જે પ્રેમ કરું છું એ બહેન માટેનો પ્રેમ છે. હી ડીડ નોટ વોન્ટ ટુ કમિટ અ સીન બાય મેરિંગ હર. અને હું આ પાપ નહીં કરી શકું. સીન, પાપ. હું આ પાપ નહીં કરી શકું. કયો પાપ? તો તમારી સાથે લગ્ન કરવાનો પાપ હું નહીં કરી શકું. ને આપણી આ બીજી શોર્ટ નોટ પણ અહીંયા પૂર્ણ થઈ છે. નેક્સ્ટ દેવ્યાની આપણી ત્રીજી શોર્ટ નોટ છે અને દેવ્યાની પણ એક લેસનની મેઇન કેરેક્ટર છે. ફરી જોઈએ આપણે દેવ્યાની શોર્ટ નોટ. દેવ્યાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. કચ્છ એ બૃહસ્પતિનો પુત્ર હતો અને દેવ્યાની એ શુક્રાચાર્યસ ડોટર એટલે શુક્રાચાર્યની દીકરી છે. ધ ડોટર ઓફ શુક્રાચાર્ય. She fell in love with the young, handsome and intelligent કચ્છ. અને તેણી દિવ્યાની પ્રેમમાં પડે છે. ફેલ ઇન લવ, પ્રેમમાં પડે છે. કોના પ્રેમમાં પડે છે? કચ્છના પ્રેમમાં, કે જે કેવો હતો? એક યંગ, હેન્ડસમ, દેખાવડો અને ઇન્ટેલિજન્ટ, હોશિયાર હતો. યંગ મીન્સ યુવાન, હેન્ડસમ મીન્સ દેખાવડો અને ઇન્ટેલિજન્ટ મીન્સ બુદ્ધિશાળી, હોશિયાર હતો. She was deeply in love with him. સી દેવ્યાની એને ખૂબ જ ગાઢ પ્રેમમાં પડી જાય છે. ટુ લાઈવ. સો તેથી વેનેવર જ્યારે થશે વેનેવરનું ગુજરાતી, કે જ્યારે અસુરોએ કચ્છને મારી નાખ્યો, કિલ કચ્છ, મારી નાખ્યો. દેવ્યાની રિક્વેસ્ટ કરતી, વિનંતી કરતી હર ફાધર, એમના પિતા શુક્રાચાર્યને, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે શુક્રાચાર્યને વિનંતી કરતી. શું વિનંતી કરતી? તો એમને કચ્છને પુનર્જીવિત કરવા માટે. વેન કચ્છ વોન્ટેડ ટુ રિટર્ન હોમ, જ્યારે કચ્છને જ્યારે ઘરે જવાનું થયું, પાછો કચ્છ વોન્ટ ટુ રિટર્ન હોમ, જ્યારે ઘરે જવા ઈચ્છતો હતો ત્યારે દેવ્યાની આસ્ક હિમ ટુ મેરી હર, ત્યારે દેવ્યાનીએ કચ્છને મેરેજ માટે કહ્યું. એન્ડ રિટર્ન હર લવ ટુ હર, અને એના પ્રેમને આપવા માટે કહ્યું. બટ કચ્છ ટોલ હર ડેટ હી લવ હર અ સિસ્ટર. પરંતુ કચ્છને એના એ પ્રસ્તાવને નકારતા કહ્યું કે હું તને પ્રેમ કરું છું, પણ એઝ અ સિસ્ટર. આઈ લવ હર એઝ અ સિસ્ટર, હું તને એક બહેન તરીકે લવ કરું છું. દેવ્યાની રિમાઇન્ડ હિમ ધેટ ઇટ વોઝ હર ડીપ લવ ધેટ હી હેડ સેવ હિમ 3 times. પણ દેવ્યાની એમને રિમાઇન્ડ કરાવ્યું, કચ્છને રિમાઇન્ડ કરાવતા કહ્યું કે તમે 3 વાર પુનર્જીવ થયા છો, તમે તમારા જીવનને બચાવ્યું છે. એ મારા ગાઢ ડીપ લવને કારણે, એક મારા ગાઢ પ્રેમને કારણે તમે 3 વાર બચી શક્યા છો. બટ કચ્છ સેડ અને એમણે જણાવ્યું કે હી વુડ નોટ કમિટ ટુ અ સીન. સીન મીન્સ પાપ. તો હું એ પાપ કરવા માટે તૈયાર નથી. કયો પાપ? તો મારે મેરિંગ હિઝ સિસ્ટર, પોતાની બહેન સાથે લગ્ન કરીને પાપ કરવા માટે હું તૈયાર નથી. દેવ્યાની વોઝ ફુરિયસ. ફુરિયસ મીન્સ એંગ્રી, વેરી એંગ્રી. એંગ્રી મીન્સ બટ વેરી એંગ્રી. દિવ્યાની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. She cursed him saying that he would not be able to practice what he had learned. અને દેવ્યાને કર્સ મીન્સ શાપ આપવો. દેવ્યાની એમને કચ્છને શાપ આપ્યો. શું કહ્યું? કે તમે જે પણ સંજીવની વિદ્યા, જે મેજિક મંત્ર શીખ્યા છો એ તમે એપ્લાય કરી શકશો નહીં, તમે કોઈ પણ એને અજમાવી પ્રેક્ટિસ કરી શકશો નહીં. આવું કહીને એમણે શાપ આપ્યો. તો અહીંયા આપણો ત્રીજી
શોર્ટ નોટ પણ પૂર્ણ થાય છે. તો આ જે 3 શોર્ટ નોટ છે એ તમારી નોટબુકમાં કોપી કરવાની રહેશે અને એક્ઝામ માટે પ્રિપેર કરવાની રહેશે. 3 કચ્છ અને ડેવિયાની શોર્ટ નોટ થોડી વધારે ઇમ્પોર્ટન્ટ છે, થોડું વધારે ધ્યાન આપવું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.